નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. કડી શહેરમાં નવરાત્રીની 200 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત છે. સોમવારથી શરૂ થયેલી નવરાત્રીમાં કડીની પ્રાચીન પોળોમાં વિશેષ માંડવીઓની સ્થાપના કરવામાં આવી છે. કડી શહેરમાં પાડાપોળમાં ખોડિયાલ માતાજી, ચાપલીવાસના નાકે બહુચર માતાજી અને તંબોડીવાસમાં અંબાજી માતાની માંડવીઓ સ્થાપિત કરવામાં આવી છે. આ ત્રણેય માંડવીઓ રંગબેરંગી કાગળો અને લાકડાના વાંસથી બનાવવામાં આવે છે. આ પરંપરા ગાયકવાડ સરકારના સમયથી ચાલી આવે છે. શહેરમાં 10 થી વધુ પ્રાચીન માંડવીઓ આવેલી છે. ભાવપુરા, કરણપુર, મણિપુર, દેસાઈવાડો, માંડવીની પોળ, લુહારકોઈ, પાડાપોળ, તંબોડીવાસ અને મોટા તળાવ જેવી અનેક પોળો અને શહેરોમાં આ પરંપરા જળવાઈ રહી છે. નવરાત્રી એ ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર છે. આ પર્વમાં ભક્તો માતાજીની ભક્તિ, આરાધના અને આરતી પૂજા કરી ધન્યતા અનુભવે છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક સ્થળે માતાજીની માંડવીની સ્થાપના કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે પરંપરા જાળવી રાખતા ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ધ્વજારોહણ કર્યું હતું. રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ, સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ અને લીમડી ડીવાયએસપી વિશાલ રબારીએ પરિવાર સાથે માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. નવરાત્રીના બીજા દિવસે ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી. ગુજરાતભરમાંથી વહેલી સવારથી શ્રદ્ધાળુએ જય માતાજીના નાદ સાથે દર્શન કર્યા હતા. પોલીસે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. મંદિરના મહંત મનસુખગીરી ગોસાઈની આગેવાનીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કળશ સ્થાપના કરવામાં આવી હતી. આ વર્ષે એક વધારાના નોરતા સાથે 10 દિવસની ઉજવણી થશે. પ્રથમ નોરતું આઠમ અને રવિવારે વિશેષ ભીડ જોવા મળે છે. મંદિર વ્યવસ્થાપકોએ પીવાના પાણી અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરી છે. ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર પૌરાણિક મહત્વ ધરાવે છે. માન્યતા મુજબ ચંડ અને મૂળ નામના અસુરોનો વધ કર્યા બાદ માતા કાળીને ચામુંડા તરીકે ઓળખવામાં આવ્યા. આ ડુંગર માતાજીનું નિવાસસ્થાન માનવામાં આવે છે અને આજે કરોડો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. ઊંઝા વેપારી મંડળે નવરાત્રીના પ્રથમ દિવસે શ્રી ઉમિયા માતાજીને 151 ગજની ધજા અર્પણ કરી. આ પવિત્ર અવસર પર એપીએમસી ખાતે માતાજીના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વેપારીઓએ મહાઆરતી કરી માતાજીના આશીર્વાદ લીધા. માતાજીનો રથ માર્કેટયાર્ડમાં ફર્યો. વેપારીઓએ પુષ્પોથી રથનું સ્વાગત કર્યું. રથયાત્રામાં જોડાયેલા ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું. રથયાત્રા એપીએમસીમાં પરિભ્રમણ કરી ઉમિયા માતાજીના મંદિરે પહોંચી. કાર્યક્રમમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા. વેપારી મંડળના પ્રમુખ કનુભાઈ પટેલ અને માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ પિયુષભાઈ પટેલ સહિત અનેક વેપારીઓએ હાજરી આપી. વિવિધ દાતાઓ અને વેપારી એસોસિએશનના હોદ્દેદારોએ મંદિરે ધ્વજારોહણ કર્યું. પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 9માં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પીપળીવાસ, રાધનપુરીવાસ અને મોતીસા દરવાજા પાસે ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા લાંબા સમયથી યથાવત છે. સ્થાનિક રહીશોની વારંવારની રજૂઆતો છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ગટરના ગંદા પાણી રસ્તા પર ફેલાતા ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનું જોખમ વધ્યું છે. તાજેતરમાં એક ગરીબ પરિવારના બાળકને ડેન્ગ્યુ થતા 5 દિવસ હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. આ વિસ્તારમાં એક ડાયાલિસિસ દર્દી પણ રહે છે, જેમનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે. સફાઈ એજન્સી દ્વારા કુંડીઓની સફાઈ બાદ ગંદકી ત્યાં જ છોડી દેવામાં આવે છે. લોકોને આ ગંદા પાણી અને કચરામાંથી પસાર થવું પડે છે. સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી કરી છે. તેમણે મચ્છર નિયંત્રણ માટે દવાનો છંટકાવ અને રસ્તા પરની ગંદકી દૂર કરવા નગરપાલિકા તંત્રને અપીલ કરી છે. મોડાસા શહેરમાં મુંબઈ ઉદયપુર દિલ્હી હાઈવે પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે સહયોગ બાયપાસ પાસે ખલીકપુર ગામે નવી પોલીસ ચોકીનો શુભારંભ કરવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં આ પોલીસ ચોકીનું ઉદ્ઘાટન રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર અને મોડાસા પાલિકા પ્રમુખ નીરજ શેઠ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોડાસા જિલ્લાનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. અહીંથી પસાર થતા દિલ્હી મુંબઈ હાઈવે પર 24 કલાક નાના અને મોટા વાહનોની અવરજવર રહે છે. આ માર્ગ પર અકસ્માતની ઘટનાઓ પણ બને છે. વળી જિલ્લાની તમામ વડી કચેરીઓ આ માર્ગ પર આવેલી છે. મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે હાઈવે વિસ્તારમાં ગુનાખોરી અટકાવવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે આ પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવી છે. તેમણે આ પહેલ માટે પોલીસ તંત્રને અભિનંદન આપ્યા હતા. નવી પોલીસ ચોકી અકસ્માત કે અન્ય કટોકટીના સમયે તાત્કાલિક મદદ પૂરી પાડશે. બનાસકાંઠા જિલ્લામાં એલસીબીએ સૌથી મોટી દારૂની હેરાફેરી પકડી પાડી છે.
ચિત્રાસણી ગામ સીમ ખાતે નેશનલ હાઈવે પર આવેલી એક હોટલ પાસેથી પોલીસે 1.25 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે ટ્રકમાંથી સફેદ પાવડરના કટ્ટાની આડમાં છુપાવેલી 17,844 બોટલ વિદેશી દારૂ પકડી પાડી છે. આ કાર્યવાહીમાં ટ્રક સહિત કુલ 1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બનાસકાંઠા એસપી પ્રશાંત સુબેની સૂચના મુજબ રાજ્ય સરકારની દારૂબંધીની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈની ટીમે આ કામગીરી કરી છે. પોલીસે ટ્રકના ચાલક શ્રવણકુમાર ચેનારામ રહેવાસી બલાડ પોકરણ જેસલમેર રાજસ્થાનની ધરપકડ કરી છે. પોલીસે રાજસ્થાન બોર્ડર પરથી આવતા નેશનલ હાઈવે અને આંતરિયાળ માર્ગો પર નાકાબંધી કરી હતી. બાતમીને આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાસકાંઠા જિલ્લામાં એક સાથે પકડાયેલો સૌથી મોટો દારૂનો જથ્થો છે. આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેમાન પદે ગિરીશભાઈ રાજગોર, પ્રમુખ બીજેપી મહેસાણા જિલ્લો, સંદીપભાઈ શેઠ, ડાયરેક્ટર ક્રેડાઈ ગુજરાત, જેઠાભાઈ આઈ પટેલ, પ્રમુખ શાળા સંચાલક મંડળ, માધુભાઈ પટેલ, પૂર્વ વાઇસ ચાન્સેલર એચએનજીયુ પાટણ, રજનીભાઈ પટેલ, મંત્રી મહેસાણા શાળા સંચાલક મંડળ, ડોક્ટર યોગેશભાઈ પટેલ, ચેરમેન આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ જેવા મહેમાનોની ઉપસ્થિતિમાં 2 દિવસીય ગરબા મહોત્સવ યોજાઈ ગયો, જેમાં શાળાના 2200 ઉપરાંતના બાળકો તેમજ વાલી મિત્રો ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં સહભાગી થયા હતા. કાર્યક્રમને અંતે બેસ્ટ કોસ્ચ્યુમ, બેસ્ટ ગરબા, બેસ્ટ એક્સપ્રેશન કરનાર ખેલૈયાઓને સંસ્થાના ચેરમેન યોગેશભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી રશ્મિબેન પટેલ અને અન્ય આમંત્રિત મહેમાનોના હસ્તે પ્રોત્સાહિત ઇનામ આપીને બિરદાવવામાં આવ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.